શ્રી પ્રભુના દર્શન કરવા તો તમે મને દર્શન કરવા જવાજો મારા વાલા. અરે ભક્તરાજ, અત્યારે અમારા પ્રભુના દર્શન નહોતા, અમારા પ્રભુ ભર નિંદ્રામાં સૂતા હોય. અરે વાલા પ્રોળિયા મિત્ર, અરે તમે પ્રભુજીને કહો કે તમારો લાડીલો ભક્ત અજમલ તમારા દર્શન કરવા માંગે છે. અરે પ્રભુ, તમારો લાડીલો ભક્ત અજમલ તમારા દર્શન કરવા માંગે છે. અરે વાલા, એ તો મારો લાડીલો ભક્ત છે, માટે તેમને રાજી ખુશીથી આવજો. ભલે પ્રભુ. જય હો પ્રભુ, જય હો. હે યહા જય જય અમલ હે કહો ને પ્રભુ.
ક્ષમા કરો પ્રભુ. અરે ભગત, તમે તો આવા મોટા રાજવી હોવા છતાં તમારી પાસે તો ધન દોલત અને સંપત્તિ બધું હોવા છતાં આવા દુઃખ ભોગવવાનું કારણ? અરે પ્રભુ, તમે તો પ્રભુ અંતર્યામી છો પ્રભુ. મારા દુઃખની વાત મારે શું કેવું મારા વાલા? અરે ભગત, હું તો શું જાણું? અરે પ્રભુ, મારા દુઃખ તો તમે જાણો છો, છતાં તમારે મારા મોઢેથી સાંભળવા હોય તો પ્રભુ હું તમે કહું ને તમે સાંભળો પ્રભુ. હા ભગત. પ્રભુ, પહેલો તો એ મારો સવાર જ કે મારે કોઈ પુત્ર નથી પ્રભુ, અને લોકો ભગત. મને મેણા મારે છે પ્રભુ, તો હું તમારા દ્વારે આવ્યો છું પ્રભુ. અને બીજો એક પરમાત્માનું કામ કે જે ન્યા ભેરબા નામનો રાક્ષસ છે પ્રભુ, અરે હા ભગત. કે બાર ગાઉ ઉપર પશુ પક્ષીને કોઈ રહેવા દેતો નથી. તો મારા વાલા તમે કોઈ મને ઉપાય કરો પ્રભુ, તમે કોઈ ઉપાય કરો. હા ભલે ભગત. એ આજે અમર હેડાળીનો પેલું પુષ્પ આપું. જય હો પ્રભુ, જય હો. એ પુષ્પને પરણીએ બદરાવ તેથી હળધારી બળદેવ આવશે રે. આજે આવીને વાંજિયાના ભેણાઈ તો ભાંગશે રે. જય હો પ્રભુ, જય હો. અરે પ્રભુ, તમે મને એક પુત્રનું વરદાન આપ્યું પ્રભુ. અરે હા ભગત. પ્રભુ, આ પુત્રથી મારા વાંજ્યા મેણું તો ભાગ્યું પ્રભુ. અરે હા પણ ભગત. પ્રભુ, હજી કે બાર ગાઉ ઉપર ભેરબા નામનો રાક્ષસ છે, તે પશુ પક્ષીને કોઈ રહેવા દે નથી પ્રભુ. તો તમે કોઈ ઉપાય કરો પ્રભુ. અને જો તમારે મને પુત્રનું વરદાન જો દેવું જ હોય તો તમારા જેવા પુત્રનું વરદાન આપો. આવી અને ભેરબા નામનો રાક્ષસનો એ સહાય કરે મારા. હા ભલે ભગત. એ આજે અમર એ ડાળીનું બીજું પુષ્પ આપું. એ સેવા કરો નવરાત્રિ લો તમારી એ દ્વારકા વાળો આવશે રે. આજે આવીને મહેરબાનો સાર કરશું રે. અરે ભલે પ્રભુ, ભલે. જય હો તમારી મારા વાલા, જય હો. એ લેશું અમે અજમલ ઘરે અવતાર આવીને મહેરબાનો સાર કરશું રે. જય હો પ્રભુ, જય હો. અરે પ્રભુ, તમે મને બે પુત્રના વરદાન આપ્યા પ્રભુ. અરે હા ભગત. પણ પ્રભુ, તમે આજે મને પહેલા પુત્રનું વરદાન આપ્યું, અરે હા ભક્તરાજ. તે પુત્રનું નામ હું શું રાખું મારા વાલા? એ એવા રાખજો રે રાખજો. અરે પ્રભુ, ભલે. જય હો તમારી વાલા, જય હો. એવા વિરમ દેવ જેવાના. જય હો પ્રભુ, જય હો. એ દયાળુને એ વંજાના મેળાઈ તો અંગ જેવો અરે પ્રભુ, ભલે. જય હો તમારી પ્રભુ. અરે પ્રભુ, તમે મને બે પુત્રના વરદાન આપ્યા. અરે હા ભગત. એમાં એક પુત્રનું નામ આપ્યું પ્રભુ. હા ભગત. પણ તમે જે મને બીજા પુત્રનું વરદાન આપ્યું, તે પુત્રનું નામ હું શું રાખું મારા વાલા? એ એવા રાખજો રે રાખજો. ભલે ભલે પ્રભુ, ભલે. જય હો
નામ આપ્યા પ્રભુ. અરે હા ભગત. પણ પ્રભુ તમે જ્યારે પધારશો ત્યારે મને કેમ ખબર પડશે કે તમે આવવાના છો? તો એવી મને કોઈ નિશાની ખબર પડે કે હવે મારા પ્રભુ આવશે એ વાત પાકી. હા ભલે ભગત. એ આવી કુમ કુમ પગલી અરે હા ભગત. એમાં બંને પુત્રીના નામ આપ્યા અરે હા ભક્તરાજ. અરે પ્રભુ નિશાની પણ મને આપી. હા ભગત. પણ પ્રભુ તમારી વાત હું ચા મહિનામાં જાઉં, કઈ સાલમાં જાઉં અને કઈ તિથિમાં જાઉં, તો તમે મને સાલ તિથિ અને મહિનો આપો તો હું પ્રભુ તમારી વાત કરું. હા ભલે ભગત. એ અમે આવશું રે આવશું. તમે મને બે પુત્રના વરદાન અરે હા ભગત. એમાં બંને પુત્રના નામ આપ્યા પ્રભુ. અરે હા ભગત. અરે તમે મને તિથિ આપી પ્રભુ અને નિશાની પણ આપી. અરે હા ભગત. પણ પ્રભુ હજી મારા મનમાં મને શંકા છે કે પ્રભુ આવશે કે નહીં આવે, તો મારા મનમાં થોડી શંકા છે, તો એનું સમાધાન કરો અને મને કોલ આપો. અરે ભગત, મેં તમને એટલા વચન આપી દીધા છતાં તમે મારા પર એટલો પણ ભરોસો ન કર્યો ને ભગત. અરે પ્રભુ મને તમારી ઉપર તો પૂરો ભરોસો છે, પણ મારા મનમાં શંકા છે કે પ્રભુ આવશે કે નહીં આવે, તો તમે મને કોલ આપો. હા ભલે ભગત. તો લ્યો હું તમારી શંકાનું પણ સમાધાન કરી દઉં. અરે પ્રભુ ભલે. એ આજે તમે એ પિતાને પુત્ર પરભૂતિયા. તો હવે તો તમને વિશ્વાસ આવી ગયો ને કે તમારો સ્વાર્થ અને પરમારથ આ બંને કામ પૂરા કરવા કૃષ્ણ કનૈયો પોતે તમારે ઘરે જન્મ ધારણ કરશે. હો અરે ભગત. પ્રભુ હવે તો મને પૂરો વિશ્વાસ છે, પણ પ્રભુ હજી મારી થોડીક ઈચ્છા છે પ્રભુ. હા બોલો ભગત. અરે હું અહીંયા એટલે સુધી આવ્યો છું મારા વાલા, તો મારે તમારી લીલા જોવાની છે પ્રભુ, તો તમે મને લીલા બતાવો મારા વાલા. હા ભલે ભગત. જો તમારી ઈ ઈચ્છા હોય તો આજે તમારી ઈ ઈચ્છા પણ હું પૂરી કરી દઉં. જે હો પ્રભુ, જે હો પ્રભુ. અહીંયા આવ્યો તો બધું પછી માઇન્ડ પોઈ ગયો.
એ સખી શરદ પૂનમની રાત સયા વરસાલો ને એ સખી સારો સેડો છે આકાશ રમવાલો ને એ મારે કૃષ્ણ જોયા ના ઘડાએ રસિયા વરસાલો ને એ માતા ભૂમિયાને લાગુ પાય રસિયા વરસાલો ને એનું મુખડું છે લાલ મલાલ રમવાલો ને સખી શરદ પૂનમની રૂડી રાત રમવાલો ને એ દૂધે ભરેલી તલાવડે ભરેલી ભરેલી મોતીડે બાંધેલી બોલો બોલો પાનજી ધુવે એના ધોતિયા બોલો બોલો હે રાણી રાધા પાડતાને હાય વરસાલો રે રાજા પાણી જાનિયા વરસાલો ને આ બધા આ બધા જરડી જરડી અને સોનું ઈ ખડે સોનારા અરે હા ભગત હા કાનજી ખડાવે એના મેર ખા ભલે ભગત ભલે આજા કટે જન હાર યાજે પરોળિયા હે કહે ને પ્રભુ સાંભળો રે. યાજે તમે ગયો ને અમે એકલારી જુઓ. યાજે અમે રે જશું ને તમને લેતા રે જશું
આહા અત્યારે મેં આ બધાને વસન દીધા છતાં આજે મારો મોટા ભાઈ કોણ કે બલદેવ તેમને તો ખબર પણ નથી. તો ચાલ તેમને બોલાવી અને જાણ કરું. એ યાજે કૃષ્ણ એ બોલાવે તારી આવજો રે. એ આવો વીરા દ્વારકા મોજા કૃષ્ણ એ બોલાવે તારી આવજો રે. યાદ કૃષ્ણ એ બોલાવે અળધારિયા આવી રે. આવડિયા દ્વારકા મોદાળ કૃષ્ણ એ બોલાવે અળધારિયા આવી રે. યાદ લલાટે પાતરે કૃષ્ણ તેના દે બંધા. યાજે લાડીલો એ ભગત મારો આવ્યો છો. દ્વારકામાં કોને મારા માર લલાટે પાતરે કૃષ્ણ તેના દે બંધા. લાડુ જમાડવા લાડ ફૂટિયા રે. યાદ લાડુ રે મારવાતી લલાટ નવલે તૂટ્યા. યાજે લાડુ રે મારવાથી સંતોષ નવારે થયો. સાધુ બોલો ના નવા લાડુ રે મારવાતી લલાટ નવલે તૂટ્યા. મારા મને જાણે લાડુ રે મારવાથી સંતોષ નવારે થયો. યાદ હળિયું એ તલાવું જમણા યાદથી રે. નાના મોટા ભાઈ યાદ આકાશ પાતાળ ફૂટવીને બેકાર કરું. લાવું કન્યા તારો તો મોટા ભાઈ એ સ્વાદ જોતો એ તો મારા લાડુ ફૂટવીને મોટા ભાઈ બેકાર કરું. નાના કૃષ્ણ તને મારનાર મારી નજરને સામે હાજર કર. નાકાર અને આકાશ પાતાળમાં ગોતીને મારી નાખીશું. અરે ના ના મોટા ભાઈ આપે એટલો બધો ક્રોધ કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે મને આ માર મારવો વાળો તો બીજો કોઈ નહીં, પણ એક મારો લાડીલો અને પ્રેમીલો ભગત હતો હો મોટા ભાઈ. અને હા, એના બે કામ માટે મારા દર્શને આવ્યો હતો મોટા ભાઈ. પેલું કામ એનું સ્વાર્થનું. સ્વાર્થમાં એમ કે પોતાના પાપી પેટે વાંચ્યો મોટા ભાઈ. અને બીજું કામ પરમારથનું. પરમારથના કામમાં એવું મોટા ભાઈ કે ભેરબા નામનો રાક્ષસ, જે માણસ તો શું પણ પશુ પક્ષી પણ નથી રહેવા દેતો મોટા ભાઈ. તો ભેરબાનો ત્રાસ એના રાજ્યમાં બહુ જ છે મોટા ભાઈ. તો સ્વાર્થ અને પરમારથનું કામ પૂરું કરવા માટે મોટા ભાઈ તમારે અને મારે રાજા અજમલને ઘરે જન્મ ધારણ કરવાનો છે ઓ મોટા ભાઈ. કૃષ્ણ શું તારે વસન આપ્યા કરવાના ને મારે પાછળથી અવતાર અરે ના ના મોટા ભાઈ, સાથે હું પણ આવવાનો છું. ગાઢની બધા મુજને ગમાતી નથી. સાથે રવો ના નવા બધા મુજને ગમાતી નથી. રાજે દ્વારકાના એક મોટા ભાઈ જોડી રે દિયો. યાદ દ્વારકા નાયક નાના ભાઈ છોડી દે દીધા. અલયો
એવો વડલો રે વરસાયો સાચો
વીરા